ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધો મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. મસ્ત સુરત દાદા અને ગ્રાઉન્ડની અંદર તમે સપ્તપદીનો પત્તો જોઈ શકો છો. એટલો બધો પડી જશે. બધો પત્તો પડી રહ્યો એટલે ઓનો વારો આવ્યો છે. બધો ઉઠી જશે. ઓમ એકલો નહીં ઉઠ્યો. હવે બધી પથારી વાળી લઈએ અને પછી આગળનું કામ આપણું ચાલુ કરીએ. આજે વિચાર્યું છે ને આયા પહેલો આ બધી સાફ સફાઈ કરી દઉં, કારણ કે નહીં કરવા જઈએ તો પાછા હતા એની થઈએ છીએ શેપટ ઉડશે એટલે. અને ખેતરમાં જવું છે રીંગણ લેવા. સંભારીઓ ખાવાની ઈચ્છા છે આજે, તો ખેતરમાં જઈએ પછી રીંગણ લેવા. અને મોર્નિંગનો વ્યૂ પણ જોઈ શકો છો ફાર્મમાં. ઈચ્છા તેવી છે કે પહેલાં રેગનો લઈ આવું, કારણ કે જો પહેલાં કચરો વાળવાનો હોય તો ટિફિન કરવાનું મોડું થઈ જશે. ઓમને સ્કૂલમાં જવાનું છે તો ઓમ ઉઠ્યા બેટા. એ ઓમ ઓમ ચલો ઓમ 5 મિનિટ પૂરી થાય. એ ઓમ 5 મિનિટ પૂરી થઈ બેટા તારી. ચલ ચલ ચલ. હાય ફાઇનલી પૂરી થઈ તો ખરી ઓમની 5 મિનિટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો હજી પગ તો યાર તો મેં ઉઠી જો. હવે બધા ખાટલા ઊભા કરી દઈએ અને પછી વાળવાનું ચાલુ કરશું. આવી જશે બહાર અને જઈએ હિંચકા મસ્ત બેસી જશે. વહેલા નેચરનું ફીલ કરી રહ્યા છે. શું મજા આવે નહીં? વિટામિન ડી લ્યો છો? બધા વિટામિન લ્યો છે. લે હેડો તારે રેગડો લેવા ખેતરમાં. તમારે નહીં આવવું? હાલ તાર હું જઈને આવું. તો દોસ્તો હું જઈ રહીશું ખેતરમાં રીંગણ લેવા માટે. આજ તો મોટી તગારી લઈ લીધી છે. આખી તગારી ભરીને લેતા આવીએ. સંભારીઓ બનાવશું તો નેનો જે રેગનો હશે એ જ લાવશું. મસ્ત તડકો અડી રહ્યો છે. રાત્રે ઠંડી લાગે છે અને દાળો બપોરે થોડી ગરમી લાગે છે. તડકો નીકળે એટલે અત્યારે ડબલ સિઝન ચાલુ થઈ જઈ છે. ગરમી ઠંડી બધું ભેગું ચાલુ થઈ ગયું છે. હવામાં વહેલો ખેતરમાં આવીએ ને એટલે એકદમ મસ્ત શાંત વાતાવરણ લાગે. સિઝન ચાલુ હોય એટલે બહુ દોડમ દોડ કરી લેતો હોઈએ છીએ, પણ જ્યારે સિઝન પૂરી થાય એટલે થોડો સમય ખેતરમાં એવો વધારે રીતે લઈએ છીએ. અને પ્લાન્ટોનો શોખ છે તો પ્લાન્ટોનો હરખો કરવામાં ઘણો એવો ટાઈમ રીતે લઈએ છીએ. આજે નાના ખેતરમાં તમને દેખાય છે એ ગાર અને બેડા વાયા છે. આ બધા વચ્ચેના જે શેડા છે એમાં ગાર બેડા વાવી દીધા છે, કારણ કે ઉનાળાની સિઝનમાં ગાર બેડા સારા થતા હોય. આ જે લાઈન રહી એની અંદર નાના રીંગણ છે જે આપણા સંભારીઓ બનાવવામાં કોમમાં આવશે. તો જોઈ અને લઈ લઈએ ફટાફટ. અમુક રીંગણ હુકાઈ જશે. વદરોનો ત્રાસ વધારે છે. વદરો આવે ને એટલે બહુ હેરાન કરે છે. થઈ આટલો રેગનો લેવાઈ જશે. આટલો ઘણો થઈ ગયો આપણો. આ તો વધારે પડશે, 2 વખત શાક થશે. તો આવા વહેલા ખેતરમાં રેગનો લેવાની મજા હોય છે. સિટીમાં બધો બજારમાં જતો હોય છે અને આપણે ખેતરમાં આવીએ છીએ શાકભાજી લેવા માટે. તો જઈએ ઘરે, મમ્મીને આપી દઈએ સંભારીઓ બનાવવા માટે. અને આપણો વગનું વાળવાનું બાકી છે તે વગનું વાળવાનું ચાલુ કરી દઈએ. પહોંચી ગયો. શું કરો છે? આ પેલી કાલ લાયા તે પોણી શમ ભરવાની માં એવું હોય? જબરી મોટર લાયા તો પ્રેશર નહોતું આવતું નળીમાં, તો જઈએ મોટર લાવી દીધી છે. ધોઈ કાઢું પહેલાં રેગણું, ધોઈને પછી ભરીએ સંભારીએ. તો એ સંભારીએ ભરી કાઢો, હું અગણું વાળી દઉં. આ ઇતની ખુશી સંભારીઓનું નામ આપણી નામ કેટલો ખુશ થઈ જજો. ખીચડી એ પડીએ મમ્મી ડુંગળી નાખીને વગાડી દઈએ હુકી. રાતે મને એવું સપનું આવ્યું સંજાય તો જરા વેલ ફૂકાઈ જાય એવું સપનું કરે લાઈક પણ એ તો આવે મમ્મી હું કરું
એ જાગી જવાનું એવું સપનું હતું, ઊભું થઈ જવાનું. ઊભું થઈ જવાનું, સપનું હતું ને જેલ ઉકાય ના. બોલો મમ્મી સપનું આવ્યું કે આપણે જે મકર સંક્રાંતિ વેલ વાવી છે ને એ હુકાઈ જાય એ સપનામાં. બોલો એટલે જય એવું સપનું આવે તો ઊભું થઈ જવાનું, વેલ નહીં હુકાવા દેવાથી. હું સપનું આવું મમ્મી જ બોલો. એવું સપનું આવ્યું. દાડો પવનું વાળવા આપવું છે કેટલો પત્તો પડે જોજો. વાળવાનું ચાલુ ગેટ બાજુથી કર્યું છે. નાળિયેરી બાજુ જે ધરો હતી એ બધી ગોળી દીધી છે. આ બાજુ થોડી રહી જાય છે. જેમ જેમ ટાઈમ મળે એમ થોડું થોડું કરતા જઈએ છીએ. અને આપણી દૂધીએ તમે જોઈએ પાછો ફૂંકાઈ જઈ હતી, પાછી લીલી થઈ છે અને પાછી દૂધી આપવાની ચાલુ થઈ ગઈ છે. ફરીથી શાક ખવડાવશે દૂધી. કાઢ્યો નહોતું વેલો એટલે ફરી લીલી થઈ. આ બાજુ પત્તો ઓછો હશે એટલે કીધું આ બાજુથી વાંચી વાંચી પેલી બાજુ જોઈ. અને આટલું બાકી છે. પગણું વાળતી હતી મમ્મીએ બોલાવી દીધી સંભારીઓનો મસાલો બનાવવા માટે. તો સંભારીઓનો મસાલો બનાવી દીધો. બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. આની અંદર આપણે બેસન નાખ્યું છે અને બેઝિક જે મસાલા હોય હળદર, મીઠું, મરચું ને બધું, ધાણા જીરું, અજમો અને થોડું તેલ નાખી દીધું છે જેથી કરીને સારી રીતે મસાલો રીંગણની અંદર ભરી શકીએ. હા સ્લાઇડ એક. અને હું મમ્મી સંભારીઓ ભરી રહેશે અને હું જઉં કચરો વાળવા, બાકીનું જે બાકી છે પૂરો કરી દઉં. તો જુઓ પગનું જ પાડીને ચકાચક કરી દીધું છે. ખાખાના ઢગલાએ આટલા બધા થયા છે એ ભરીને નાખી દઈશું. સિટીમાં હવા વહેલું વહેલું શરીરને કસરત કરાવવા માટે જીમમાં જવું પડે અને અમારા 1 વીઘાનું અગણું વાળીએ ને એટલે કસરત થઈ જ જાય છે. તો બધી સાફ સફાઈ થઈ જાય છે અને આ ઢગલા ભરીને નાખી દઈએ. અને પછી સંભારીઓ ચૂલા બનાવો છે તો મમ્મી ભરી દેશે. જેવો ભરાઈ રહી એટલે સંભારીઓ બનાવી દઈએ એમ પછી નાવા જઈએ. આજ તો એક ઓળો તો વગણાનું કામ પૂરું કરીને આવી ગયો છે હવે ચૂલાનું કામ કરવા માટે. ચૂલો આખો ભરાઈ ગયો છે રસાથી, તો પહેલી રસા ખાલી કરી દઈશું અને પછી ચૂલો હળગાવીશું. અરે બનાવ બેસી જઈએ. ચૂલો હળગાવી દીધો છે અને તેલે મૂકી દીધું છે. ચીની ગુલાબનું ફૂલે મસ્ત આવ્યું છે પણ અડધું હુકાવા માંડ્યું છે. એવું લાગે છે કે આ શેડ બનાવે ને એના પછી સોયલો વધારે પડે છે. એ સોયલો તો પડશે જ મમ્મી. તો અને સર કાઢીને શોખ સારી જગ્યાએ થોડો તડકો, હા 7 નેચર, થોડો તડકો એડે ને થોડો સોયલો એડે નાખી દે. પાછું થોડી એટલી નાખી તો કીધું સંભાળીએ ચૂલો સારો ચડે ને. બસ હવે હળગાવું વધારે નહીં પાછું. મસ્ત ધીમા તાપે ચડવા દઈએ. અને આ થાળી લાવીશું ને હું અલગ, એના પર થોડું પાણી વેળી દઈએ. ઉપર પાણી મૂકી દીધું છે જેથી કરીને સરસ રીતે સંભાળીઓ ચડી જાય. તૈયાર થઈ જશે અને હમણાં પરોઠા તૈયાર થઈ જશે. ટિફિન રેડી થઈ ગયું છે. સંભાળીઓ ભરવાનો છે એ ચૂલા ઉપર છે એ ટિફિનમાં ભરી દઈએ. ચૂલા ઉપર બનાવ્યો? યસ ચૂલા ઉપર બનાવ્યા છે. મીઠાશ આવી જશે નહીં કીએ. રેડી? રેડી રેડી. ચલો તાન ટિફિન ભરી દઈએ. જોઈ શકો છો ચૂલા ઉપર મસ્ત રીંગણ સંભાળિયા તૈયાર થઈ ગયા છે. તમે ખાધા હોય
ચૂલા ઉપર બને સંભાળ્યા તો કોમેન્ટ કરજો, અને ના ખાધા હોય તો બનાવીને ખાજો. આનો ટેસ્ટ જ અલગ હોય છે અને ખાવાની મજા પણ અલગ હોય છે. તો મસ્ત ગરમા ગરમ સંભાળ્યા પણ ભરી દઈએ ઓમના કિચનમાં. ઓમના પાછા ફેવરેટ છે સંભાળ્યા, અને એમાં ચૂલાના બનેલા હોય ને એટલે તો કેવું બસ. હા બસ તૈયાર થઈ ગયો છે. ઓમ સ્કૂલમાં જાય છે અને મારું એ રસોઈનું કામ પૂરું થયું છે. અને જઈને જ્યાં છે ટોકા ઉપર પેલે એ જે પંપ લાવ્યા છે એનું ફિટિંગ કરવા માટે. તો આપણે પણ જઈએ ને જોઈ આવીએ કેવી રીતે કરીએ. હા બેઠા ટોકા ઉપર જોયા કામ ચાલુ છે. ઓમ સ્કૂલમાં જઈ રહ્યો છે, મમ્મી મહાદેવમાં પાણી ચડાવવા જઈ રહ્યો છે. આવી જઈશું જયના જોડે. કામ ચાલુ છે. હા જો અરે આપણી ટોકી હા બોલો મોટર મુકાઈ જઈ છે ટોકામાં. હવે વાયરનું ફિટિંગ બાકી છે. નળી શું ગોઠવવાની લે, નળી શું કેમ ગોઠવવાની છે બાર સીધી. મેં જ કીધું તારું ઉપર ગોઠવાતા બધું ધોઈ કાઢ દે પાછળનું. ઉપરનું કામ પૂરું, તો ઉપરનું કામ પૂરું થઈ ગયું છે. હવે જઈએ નેચર. આવું કામ કરવાનું બાકી જે છે નેચર છે. અને આમાં જે ભાઈ રહ્યા ને ઓલ ઇન વન બધું જ કામ કરે છે, પણ જયના માટે બધો માટે નહીં. લાઇટ ફિટિંગ કરું, પછી પ્લમ્બિંગનું કરું, લોખંડનું કરું, કોઈ બાકી જ નહીં. જે જોઈએ બધું થઈ જાય. ઘઉં વાટવાનું મશીને રાખું છું પાછા. તો ફાઇનલી પંપ ફિટ થઈ ગયો છે. અને જે પોણી સોટી રહ્યા છે, ઝાડોને નવડાઈ રહ્યા છે. સ્પેશિયલ ગાર્ડન માટે જ આ આયોજન કર્યું છે બધું. મજા આવે. આવું પ્રેશર જ આવે છે પોણીનું નહીં. જો બધું અગણું એ પલાળી દીધું. પહેલાં આવતું હતું પણ બહુ ધીમે ધીમે આવતું હતું. હા જબરજસ્ત પ્રેશર આવે છે ને હવે તો. એ તો બંધ કરી દેવાની ત્યાંથી. ના આવે છે તો કાઠું કર. તો પણ બંધ કરવા શું કરવાનું અને આવું એવું. આ પેલો ગાર્ડન વાળો ધોવાનો હતો પ્લાન્ટ એરિયા ધોયા બધા. ના મારે તો 12 વાગે રોધવાનો ટાઈમ થયો. આવું હજુ ધોશું વબડો. આવું હજુ બકા. ટોકું કાલે ભરશું, આજે ભરી એમ પરી કાલ ફરી ભરશું. એમાં હું વળી પેલું આ જે પેલું વાવ્યું છે ને ત્યોકન જે આપણો ગાર્ડનમાં પેલી શું કહેવાય ચીની ગુલાબ પેલું નહીં વાવ્યું એવી હુકાય છે. એનું વૈકન લાઈન શોક વાવવું પડશે. થોડો તડકો અડે ને એવું. વધારે પડતો સોયલું અડે છે ને તો હુકાઈ જાય. તો અત્યારે તડકો ખૂબ થઈ ગયો છે. 12 વાગી જશે ને ખાવાનો ટાઈમે થઈ જશે. તો આ કોમ આટલા પડી મૂકશું, બાકીનું હજુ કરીશું. શું છે ત્યાં પાકે તેરો લઈ લીધો. ઉભા રાગારો મને પલાડો ના તમે. હો હું નહીં લીધું. હા ના 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 હા પણ હું વોટરપ્રૂફ નહીં, મોબાઈલ વોટરપ્રૂફ. તો જો મસ્ત ટોમેટો પાકવા માંડ્યો છે. બીજો નીચે આવ્યો છે. અને થોડો મમ્મીએ તોડીને મૂક્યો છે. કાલે શાક બનાવશું ટોમેટોનું. શાકભાજી ફ્રૂટ અમુક અમુક ઘેર થતું જ રહેશે, ટાઈમો ટાઈમો મળતું રહેશે. જો મસ્ત ટોમેટો પાક્યા છે. અડધો પાકી જશે ને અડધો કાચો તોડ્યો છે. શાક બનાવશું કાલે મસ્ત. કાલે તો બનાવ્યું હતું ટોમેટોનું. 2 દાડો ફરી પસ બનાવશું. જઈને મજા આવી શકું પાણી સોટવાની. હા જો ગાતો પણ જો પાણી સોટી એટલે જો આમ મસ્ત લાગે છે. આટલા ખરા તડકામાં છે મજા આવે છે. આમ પ્લાન્ટ શું લીલો સમ લાગવા માંડ્યો છે. વાવ હા એટલે શેપટ પેલો જમવાને નવડાવી દે. જમવું બાકી રહી જાય.
પત્તા ભૂઈ પાડી દીધો. પેલું ઉપરલું ખાય તો નેચર નહીં આ પત્તા ભૂઈ પાડી દીધો. તો પેલા બધા સેવનના ભરાઈ ગયા છે ને એવા. એ તો ઉડી જાય પેલું ઉપરલું ખાય તો ઉપરની સાઈડ નાખ એટલે ધોર એને આવશે નીચે અંદર ચાપડા અંદર પાણી નહીં આવે ને? ના. નીચે સાઈડમાં. આ લાકડું ઓછી પાડે તો ખરું તમારે ખરું ખરું હો. લાઇટ ના આડે ઉપરની સાઈડ નાખ પરોઠા બનાવી રહીશું અને સંભાળ્યા તો તૈયાર જ છે. દેશી ગાયની ગીરની છાશ છે અને પરોઠા અને થોડું જોડે મેંગો મઠ્ઠો છે. તો જેમ જેમ ગરમ ગરમ ખાવાનું બને એમ બધાને આપતી જઈ રહી છું. હવે જયનો નંબર છે. મમ્મીએ ખાઈ લીધું, પપ્પાએ ખાઈ લીધું. ઓમ સ્કૂલમાં જતો રહ્યો છે. જઈને આપી દઈશ ને પછી હું પણ ગરમ ગરમ બનાવી ખાવા બેસી જઈશ અને પછી બપોરે થોડો રેસ્ટ કરીશું. બધનો ટાઈમ થઈ ગયો છે. ઓમ પણ સ્કૂલમાંથી ઘરે આવી ગયો છે અને આપણે ચા બા પીને ફ્રેશ થઈ જશે. વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને હવે પાવડો અને ખાતર લઈને ઉપડ્યા છીએ. નીચે સંતરાનો ગોળ કરવાનો છે તો ગોળ કરી લઈએ અને ચંદનને થોડું કટિંગ કરવાનું છે. તો જય ચંદનનું કટિંગ કરશે અને હું સંતરાનો ગોળ કરીશ. તારા પપ્પા નવું દાંતેલ લાવ્યા હું જોઈ દઈ કેવું કાપસ છે. અરે મજા આવે એવું છે જો આ જમફળી ઉગ્યું હશે ને? જમફળી ઉગી છે શેવું છે એની પેલી એ સફરજનની તો સક્સેસ જાય છે મસ્ત. જો અરે આ પાછળ સફરજનમાં પાણી ભરવાનું છે. અત્યારે જ આપણે એનું પાણી આ ઓળનો એ ડાળો જે રહે ને સ્ટાર ફ્રૂટના એના નેસાથી કટિંગ કરવો પડશે થોડો. આર્યું છે આપણું સંતરું જેની ટ્રીટમેન્ટ કરવાની છે. અત્યારે હુકાઈ રહી છે, ખબર નહીં શું કારણ. એટલે જેમ સફરજનમાં ટ્રીટમેન્ટ કરી એ રીતે આની પણ ટ્રીટમેન્ટ કરવાની છે. ખાતર બનીને તૈયાર કરી દીધું છે. સૌથી પહેલાં આળો સાફ કરી દઈએ આજુબાજુનો અને મસ્ત ગુડ કરી અને પછી ખાતર નાખી દઈએ. આ લેબુડી રહે ને એનો નેચર અમુક ડાળો હુકાઈ ગયો એ હરખો કરવાનો છે. આ ડાળો બહુ જાડું નહીં હા પણ હું મક્ખન કપાયા જેટલું જાડું એટલું સારું કાપવા. હા આ સોનિયું ખાતર તો હજી નહીં જ છે હો મય. પાણી મળે ને તો પાણી લાવવાનો કોક જુગાડ કરવો પડશે. આવે છે આવે છે હા આ પેણું સુધી તો પરફેક્ટલી આવી જાય છે. એ પાવડાથી થોડું કરવું પડે નેક જેવું હરખું. સંતરામાં ગોળ થઈ જશે. હવે આ જે ખાતર તૈયાર કર્યું છે એ નાખી દઈએ અને જોડે જોડે ચંદનની ટ્રીટમેન્ટ પણ ચાલુ છે કારણ કે પોખો બહુ થઈ જશે. તો આવું સીધું થળિયું કરવા માટે અમુક કટિંગ કરવાની જરૂરિયાત છે. તો જે કટિંગ પણ કરી રહ્યા છે અને ઓમ છે એ હળદર લગાવી રહ્યો છે કારણ કે કોઈ બી ઝાડ હોય તમે એનું કટિંગ કરો એટલે થોડું એને દુખાવો થાય બિચારાને. એટલે જય છે ઓમ છે ને દવા કરી રહ્યો છે જોડે જોડે ચંદનની અને મમ્મી આવી જો જોડે જોડે. ઉપર તો ના પકાય મમ્મી ઓમ એમ હું લગાવું. હું પેલા ફક્ત સંતરામ ખાતર નાખી દઉં. થોડો લેટ પડી જશે કટિંગમાં કારણ કે તમે જોઈ શકો છો ચંદનનો ડાળો બહુ મોટો મોટો થઈ જશે. તમે જો ઘેર ચંદન આવ્યો હોય તો આવી ભૂલ ના કરતા. એક જ સીધું ડાળું રાખજો અને વધારાનો જે ડાળો નીકળ્યો એ કટિંગ કરી દેજો જેથી કરીને પાછળથી આવું હેરાન ના થવું પડે. જે રીંગત બનાવાય છે ને આમાં તો કોરે મોરે ગોળ કર્યો ને રીંગાઈ બનાવી દીધી ખાતર ને એવું પાણી વાળવાનું રહ્યું જોઈએ તો ખાતર નાખી દીધું છે સંતરામાં અને પાણી વાળવાનું બાકી રહ્યું આમાં.
ઓમ શું કરે દવા ચંદન આ ચંદનનો ડાળો બધો કાપ્યો ને એ ભેગો કરશું પછી ફૂંકાય ને એટલે એ રસું લાવશું ચંદનના લાકડે રસોઈ બનાવશું આપણે ચંદનનો સ્વાદ આવશે ચંદનની સ્મેલ ચંદન કાપી પાછો ઘેર આવી જોઈએ છીએ અને લાગી જોઈએ છીએ આપણા રગોડાના કામમાં સંભાળીઓ થોડો પડે છે થોડું ખમણ બનાવવું છે તો ખમણ બનાવી દઈએ અને થોડી રોટલી બનાવી દઈએ એટલે અત્યારનું રસોઈનું કામ આપણું પૂરું થઈ જશે તો અત્યારે હું ખમણ બનાવવાની તૈયારી કરી રહીશું ગરમીનું રાત્રે શાક રોટલી ને એવું બધું ઓછું ભાવતું હોય છે એટલે ખમણ ઢોકળા ઢોસા એવું બધું રાતના ટાઈમે થોડું થોડું બનાવીએ એટલે ખાવાની મજા આવે જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે બધો બેસી ગયો છે જમવા માટે ખાટલામાં જ ખમણ છે શું બન્યું છે ખમણ જબરજસ્ત સંભાળ્યું હશે અને રોટલી છે અને જોડે ચટણી છે જેને જે ભાવે એ ખાય આજની બે ટિપ્સમાં આપણે વાત કરવાના છે કોઈ પણ હેર ટ્રીટમેન્ટ કરાવી હોય તો હેરની અંદર કલર કેટલા ટાઈમે યુઝ કરવો અને કયો કલર યુઝ કરવો બેટર રહેશે તો કોઈ પણ હેરની અંદર તમે ટ્રીટમેન્ટ કરાયેલી હોય સ્મૂથનિંગ કરાવી હોય કે નેનોપ્લાસ્ટિયા કરાવી હોય એના પછી જે કલર યુઝ કરો તે સલ્ફર ફ્રી અને એમોનિયા ફ્રી હેર કલર યુઝ કરવાના હોય છે અને કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવો એના 10 અથવા તો 15 દિવસની ગેપ રાખો અને પછી કલર યુઝ કરો જેથી કરીને તમે જે ટ્રીટમેન્ટ કરાવી છે એમાં કોઈ પણ સાઈડ ઇફેક્ટ ના થાય અને હેર ડેમેજ પણ ના થાય અને રફ પણ ના થાય અને કલરની વાત કરીએ તો કલરની અંદર તમે લોરિયલનો જે કાસ્ટિંગ ક્રીમ ગ્લોઝ હેર કલર આવે છે તે યુઝ કરી શકો છો ઘરે યુઝ કરવું હોય તો તે બેસ્ટ રહે છે અને જો તમે સલોનની અંદર કલર કરાવી રહ્યા છો તો લોરિયલનો મેઝોરિયલ જે હેર કલર આવે છે તે બેસ્ટ રહે છે તે લોંગ લાસ્ટિંગ પણ છે અને હેરને ડેમેજ પણ નથી કરતું લીધું અને આવું સરસ ખુલ્લામાં હોઈ જશું અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા વિડીયોમાં બાય બાય